ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શનિવારના દિવસે બેગલેસ ડે જાહેર કર્યો છે. શનિવારે વિદ્યાર્થીઓ શાળા બેગ વિના શૈક્ષણિક નહીં પરંતુ વ્યવહારિક જીવનશૈલી અને સંસ્કારનું શિક્ષણ મેળવશે. આ અવસરે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નઈ સોચ નામે નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દર શનિવારે શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક સલામતી અંગે તાલીમ આપવામાં આવશે. શાળાની પાંખે રહેલા ભવિષ્યના નાગરિકો માટે ટ્રાફિક અવેરનેસ અને શિસ્તનો સંદેશો આપતો એક નઈ સોચ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ અમદાવાદના નિશાન સ્કૂલથી કરવામાં આવ્યો. શહેરના સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન ચૌધરીના હસ્તે આ વિશેષ અભિયાનનો શુભારંભ કરાયો, જેમાં બાળકોને ટ્રાફિકના નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા. સરકાર તરફથી 5 જુલાઈના રોજ ભાર વગરનું ભણતર અને બાળકોમાં વિકાસ અર્થે જે એક કાર્યક્રમ આજથી શરૂઆત થાય છે, તો ટ્રાફિક વિભાગ તરફથી અમે સતર્કતા ગ્રુપના માધ્યમથી નિશાન સ્કૂલથી આ કાર્યક્રમ શરૂઆત કરેલ છે કે એક નઈ સોચ એટલે નવો વિચાર અને બાળકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે તો એ બાળક આખા સમાજને એ નિયમોની જાણકારી આપે અને ખુદ પાલન કરે અને વડીલોને પણ પાલન કરાવે. એ આશયથી જ અમે આ એક કાર્યક્રમનું સતર્કતા ગ્રુપ દ્વારા એક આયોજન કરેલ છે અને એના માટે અમે આ શાળા પસંદ કરી છે. શાળાના ટ્રસ્ટી પ્રિન્સિપાલ તરફથી પણ અમને ખૂબ સહકાર આપવામાં આવે છે. દર શનિવારે અમે શાળા નક્કી કરીશું અને એ શાળામાં મારા જે ટ્રાફિકનો સ્ટાફ છે, સિનિયર અધિકારીઓ છે, એ સાથે જઈ અને ટ્રાફિકના નિયમ શું છે અને કેમ કરવામાં આવેલ છે એની અમે જાણકારી આપી. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક વિભાગના અધિકારીઓએ બાળકોને માર્ગ પર ચાલતી વખતે અને વાહન ચલાવતા સમયે ધ્યાનમાં રાખવાના નિયમો વિશે વિગતવાર સમજણ આપી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર પ્રતિક્રિયા આપી હતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા. એસીપી એસ.જે. મોદીએ બાળકોને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવતા એમની આંખોમાં સતર્કતા અને જવાબદારીની ઝલક દેખાઈ. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.